વાત કરીએ વડોદરાની તો વડોદરાની શિક્ષણ સમિતિનો વિવાદિત પરિપત્ર સામે આવ્યો છે, જ્યાં રમજાન માસ નિમિત્તે એક પરિપત્ર જાહેર કર્યો છે, જ્યાં વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છૂટવા અંગેનો પરિપત્ર કર્યો છે। શાળાનો સમય 12:30 વાગ્યાથી સાંજે 4.5 કલાકનો સમય કરાયો છે, ત્યારે 1 માર્ચથી પરિપત્રનો અમલ કરવા સૂચના કરાઈ। हमारे शासनाधिकारी बेन साथ चर्चा करी है। आयो परिपत्र वर्षों कंईक चालू होय छे ने एना विषयमां अમને જાણકારી આપવામાં આવી કે વર્ષોથી આ રીતે પરિપત્ર પડતો હોય છે, એટલે આપણે આ પરિપત્ર એનું રિવિઝન જ કરેલું છે। પણ અત્યારની જે સ્થિતિ છે અને આ વખતનો રમજાન એ એક્ઝામની નજીકમાં આવી રહ્યો છે, એટલા માટે મેં એમની ચર્ચા કરી છે હમણાં કે આ વખતનો રમજાન કદાચ એક્ઝામની નજીકમાં છે કે કદાચ ચાલુ રમજાનમાં બી એક્ઝામનો દિવસો આવી શકે છે। તો એવા સમયે બાળકોનો અભ્યાસમાં કોઈક આપણાને વિષય ચેક કરી લેવો જોઈએ અને જેવું લાગતું હોય તો પછી આ પરિપત્રમાં કંઈક ફેરફાર બી આપણે કરી શકવો જોઈએ, કારણ કે પરિપત્ર અમે લોકો રેગ્યુલર રૂટીન જે પરિપત્ર હોય છે એ રીતે નીકળી ગયો હોય, પણ એની સાથે સાથે બાળકોનો અભ્યાસ એ અમારી પહેલી પ્રાથમિકતા છે। બીજો વિષય છે કે કોઈ પણ તહેવાર હોય છે તો એ તહેવારમાં આપણે આવી કોઈ છૂટછાટ જનરલી આપતા નથી હોતા, કારણ કે બાળકોના અભ્યાસના 4 કલાક કે 5 કલાકનો સમય છે, આખો દિવસ બાકીનો એ બાળકો માટેનો જે એમનો પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ હોય કે એના માટેના સમયમાં એ કરી શકે છે। સવારના 1 કલાક મોડું છે અને બપોરે સવારની શાળાઓ પૂરતું અને બપોરે 20 મિનિટ વહેલી છૂટે છે। હવે જે તે સમયે શિક્ષણ સમિતિએ ટાઈમ બાબતની આ સૂચના સ્પેશિયલી રમઝાન માસના માટે કરેલ હતી, એ પરાપરોથી ચાલતી આવે છે, એટલે એ કરે છે। સૌથી પહેલા તો આ પરિપત્રને હું વખોડું છું। ખરેખર ભારતની જે સંપ્રભુતા છે, એકતાની જે વાતો કરીએ છીએ, સમાનતાની જે વાતો કરીએ છીએ, તો આમાં સમાનતા જેવું કંઈ લાગતું નથી। વિશેષ ધર્મના લોકો પ્રત્યે આ જે તે અધિકારીઓની સહાનુભૂતિ હોય તેવું લાગે છે અને વિશ્વ હિન્દુ પરિષદ આ પરિપત્રનો સખતમાં સખત વિરોધ કરે છે। આને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે, એટલે જે તે શાસકો પોતાની એક કમિટી બોલાવી, કમિટીમાં એનો નિર્ણય કરે અને યોગ્ય માનો કે અત્યારે તમને એવી જરૂરિયાત લાગે છે કે ભાઈ રમઝાનમાં આ પરિપત્ર યોગ્ય છે, તો પછી નવરાત્રિ માટે પણ આ જ હોવું જોઈએ, દીકરીઓ ઉજાગરો કરતી હોય છે, ગૌરી વ્રતમાં પણ આ જ હોવું જોઈએ, શ્રાવણ માસમાં પણ આવવું જોઈએ અને પર્યુષણ પર્વમાં પણ